રાધા, તે મારા ફોન ઉચકવાના કેમ બંધ કરી દીધા? મારે તારી પાસે રૂપિયા લેવાના છે, રૂપિયા. એટલા માટે હું તને ફોન કરું છું. શેઠ, આટલા બધા ઉગ્ર શું કામ થાવ છો? તમે બેસો, આપણે શાંતિથી વાત કરીએ. બેસો. જો રાધા, હું તને ફક્ત એક જ વાર અને એ પણ છેલ્લી વખત કહું છું, એટલે તું સમજી જા. મારા રૂપિયા 25 લાખ તું ક્યારે આપે છે? મમ્મી, આ વ્યક્તિ કોણ છે અને ને આવી રીતે કેમ વાત કરે છે? રાધા, હવે જવાબ આપ તારા દીકરાને. અરે કઈ નહીં બેટા, આ બધી વાત હું તને શાંતિથી કરીશ. બસ શેઠ, મને થોડો સમય આપો, કારણ કે આવડી મોટી રકમ હું એકલી કેવી રીતે ભેગી કરી શકીશ? તારા પતિના મોત બાદ આજે આપું કાલે આપું એમ કરી કરીને 10 વર્ષ થઈ ગયા છે, પણ હવે હું એક દિવસ પણ નહીં ખમું. શેઠ, તમે આવું ન કરો. અરે અમારી ઉપર થોડીક દયા ખાઓ. શેઠ, આ કોઈ નાની રકમ નથી કે હું તમને મારા દીકરાનો ગલ્લો તોડીને આપી દઉં. થોડુંક સમજો શેઠ. તને 1 અઠવાડિયાનો સમય આપું છું. તું આ તારા ઘરને વેચી નાખ કે તું ખુદ વેચાઈ જા, પણ હવે હું નહીં થવું. હવે આ સુધીર આ ઘરમાં આવશે ને તો રૂપિયા લઈને જ જશે, સમજે? ભાર્ગવ, શું થયું છે? તમે કેમ આમ સવારથી મૂડ ઓફ કરીને બેઠા છો? મૂડ ઓફ તો થાય જ ને સ્વાતિ. આમ અચાનક જ અજાણ્યા માણસનું આપણા ઘરે આવવું, ઘરે આવીને મમ્મી સાથે તુકારે વાત કરવી અને 25 લાખ રૂપિયાની ઉઘરાણી કરવી. તને શું આ બધી વાત સામાન્ય લાગે છે સ્વાતિ? નહીં, મને પણ આ વાત સામાન્ય તો નથી લાગતી. પણ ભાર્ગવ, મને એક વાત કહો કે આજે ઘરમાં જે બનાવ બન્યો, શું મમ્મીએ તમને આ વાત પહેલા કરી છે? એ જ તો મોટી મોકાણ છે કે આટલી મોટી વાત મમ્મી મારાથી છુપાવે, અને છુપાવે છે તો પછી શું કામ છુપાવે છે? આ વાતનું કારણ તો મારે જાણવું જ જોઈશે. આ વાતનો જવાબ મને હવે મમ્મી નહીં પણ સવારે આવેલો પેલો વ્યક્તિ એ સુધીર બતાવશે. અરે પણ એ વ્યક્તિ તમને ક્યાં મળશે? એ બધી તું ચિંતા ના કર, પણ એ વ્યક્તિ વિશેની ભાળ મેળવવી ને મારા માટે ખૂબ જ આસાન છે. આવી જાઓ, દરવાજો ખુલ્લો જ છે. મને ખબર જ હતી તું મારી પાસે જરૂર આવીશ. બેસ. તો પછી તમને એ વાતની પણ ખબર જ હશે ને કે હું અહીંયા શું કામ આવ્યો છું? હા જરૂર, કારણ કે માણસ પારખવાની શક્તિ ભગવાને મને ખોબો ભરીને આપી છે, અને તું એ જ જાણવા માંગે છે ને કે તારા ઘરમાં મારું આમ અચાનક આવવું અને 25 લાખ રૂપિયાની ઉઘરાણી કરવી, આ બધું શું છે? જો વાતને આમ ગોળ ગોળ ફેરવવા કરતા તમે જવાબ શોર્ટ એન્ડ સ્વીટમાં આપશો ને તો વધારે સારું. તો સાંભળ, તારા પપ્પા અને હું અમે બંને પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો હતો, અને કોઈ કારણસર અમે પાર્ટનરશિપ જુદી કરી, અને ત્યારબાદ તારા પપ્પા બીજા કોઈ ધંધામાં 25 લાખ રૂપિયાની ખોટમાં આવી ગયા, અને એ 25 લાખ રૂપિયા મેં તારા પપ્પાને આપ્યા હતા. 25 લાખ રૂપિયા મારા પપ્પાને આપ્યા હતા? પછી શું થયું? અને પછી જે થયું ને એ તો સાંભળી નહીં શકે, છતાં પણ તું સાંભળ. આ તારી મમ્મીનું દિલ મારા પર આવી ગયું હતું. શું? પછી શું થયું? પછી થાય શું?
તારા પપ્પા તારી મમ્મીને અને મને એક સાથે જોઈ ગયા. અને આ તો એક સનાતન સત્ય છે કે કોઈ પોતાની પત્નીને બીજા પુરુષની સાથે જોઈ જાય એ તો જોઈ જ ના શકે. એટલે ત્યાર પછી તારી મમ્મીને અને તારા પપ્પા વચ્ચે ખૂબ ઝઘડો થયો અને છેવટે તારી મમ્મીએ તારા પપ્પાને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા. તો પછી આ પૈસા શું કામ માંગો છો તમે? બેવફાઈ, દગો. જો એક સ્ત્રી પોતાના પતિ સાથે દગો કરી શકતી હોય તો એના માટે પારકા શું કહેવાય? જુઓ કાકા, તમારા લોકોએ જે કરવું હોય ને તમે કરજો, પણ મારા મમ્મીની બાબતમાં મને ઇન્વોલ્વ નહીં કરતા, નહીંતર મજા નહીં આવે. મમ્મી, એક મિનિટ. હા બોલ ને બેટા. તમે અંદર પછી જજો, પણ પહેલા મારે તમારી સાથે અત્યારે અહીંયા વાત કરવી છે. કઈ વાત બેટા? વાતની શરૂઆત કઈ રીતે કરું ને મને તો એ જ નથી સમજ પડતી. કદાચ કોઈ પણ રીતે વાત કરું, વાત તો ધિક્કારજનક જ છે. એવી કઈ વાત છે? મમ્મી, આજે તો મને તમને મારી માં કહેતા પણ શરમ આવે છે. મારા બાપને મારી નાખનારા હત્યારા છો તમે. ભાર્ગવ, તારી જીભને લગામ આપજે. આ તું શું બોલે છે એનું ભાન છે તને? હા, મને ભાન છે. મને એ વાતની પણ ખબર છે કે તમે જે વ્યક્તિ છો કે જેણે મારા બાપનો જીવ લઈ લીધો છે, અને તમે જે વ્યક્તિ છો જેણે ન જાણે કઈ લોભ અને લાલચમાં આવીને પેલા હરામી અને નરાધમ સુધીરને પોતાનો માન્યો છે. નાલાયક અને નીચ માણસ તો એ સુધીર છે, અને સાથે સાથે તું પણ બન્યો હોય ને એવું મને લાગે છે. અરે તારા બાપની હત્યા પાછળ મારો હાથ નથી, પણ એ નીચ સુધીરનો હાથ છે. સત્યને તમે ગમે એટલું છુપાવો મમ્મી, પણ સત્ય હંમેશા સત્ય જ રહે છે. તમારી તમામ હકીકત મને પેલા સુધીરે જણાવી દીધી છે. તું એ સુધીર પાસે જઈને આવ્યો? અરે તારી મમ્મીની વાત જાણ્યા વગર, હકીકત જાણ્યા વગર તે સુધીરની વાત માની પણ લીધી. હા, મેં બધી જ હકીકત જાણી લીધી છે, અને એક વાતનો નિર્ણય પણ લઈ લીધો છે કે અમે બંને જણા હર હંમેશ માટે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. શું તમે લોકો આ ઘર છોડીને જવાની વાત કરો છો? અને બેટા એ પણ એ સુધીરની વાતમાં આવીને? હા, હું કોની વાતમાં આવીને કોની વાતને માનું ને કોની વાત ના માનું ને એ મારે નક્કી કરવાનું છે, તમારે નહીં. ચાલ સ્વાતિ. સ્વાતિ, મારી વાતનો વિશ્વાસ કર બેટા. તું તો મને સમજ. નહીં મમ્મી, તમે અમારાથી તમારી આ કાળી કરતૂત આટલા વર્ષો સુધી છુપાવી છે. ચાલો ભાર્ગવ, મારે પણ આ ઘરમાં એક સેકન્ડ પણ નથી રહેવું. અરે જે ઘરમાં ઇજ્જત અને મર્યાદા ન હોય તે ઘરમાં આપણી આવનારી પેઢીને શું સંસ્કાર મળવાના? ચાલો. ચાલ સ્વાતિ. ભાર્ગવ મારી વાત. બસ મમ્મી, નથી સાંભળવું અમારે તમારું કઈ. ચાલ બેટા. કેમ રાધા, એકલી પડી ગઈ લાગે છે? પણ તારા એકાંતની દવા હું સાથે લઈને આવ્યો છું. શેઠ, તમે અત્યારે જ મારા ઘરની બહાર નીકળી જાઓ, નહીતર ન થવાની થઈ જશે. લે, આ રૂપિયા હું તારી પાસે માંગુ છું કે તું મારી પાસે માંગે છે? એ જ નથી સમજાતું. અચ્છા, છોડ એ બધું.
આ તારા છોકરાને મેં તારાથી દૂર કરી દીધા. તું એકલી તો હતી જ, અને હવે તું નોંધારી થઈ ગઈ છો. હું બધું જાણું છું. હું બધું જાણું છું કે આ બધા કારસ્તાન તમારા છે. રાધા, આ તારા શૂન્મય જીવનને હર્યું ભર્યું તો કરવું પડશે ને. અને તું તો જાણે જ છે કે એટલા માટે જ આજ સુધી મેં લગ્ન નથી કર્યા. તો ચાલ આપણે બે લગ્ન કરી લઈએ, અને જે અગ્નિની સાક્ષી આપણે ફેરા ફરીશું ને, એ જ અગ્નિ કુંડમાં હું તારા લેણાને એ સમયે સ્વાહા કરી દઈશ. અરે તું ઊભી થઈને ક્યાં જાય છે ડિયર? અને હવે તું કોની રાહ જુએ છે? રમો ખરાબ નાલાયક, તને શું લાગ્યું હું તારી જેવાના સકંજામાં આવી જઈશ? અરે તારી જેવા હલકટ માણસ ઉપર તો હું થૂકું છું. થૂ! સાલી હરામી, મારા પર થૂકે છે? અરે તારા માટેથી મેં તારા પતિને મારી નાખ્યો, તારા છોકરાને તારાથી અલગ કરી દીધો, અને તને શું લાગે છે હવે હું તને એમને છોડી દઈશ? હા, બોલ બોલ, શું કહેવા માંગે છે તું? મને જવાબ આપ. સાલી હરામી, તું મારી પર થૂકીને હવે હું તને બતાવું છું. તારા માટેથી મેં 25 લાખ રૂપિયા જાતા કરી દીધા છે, અને તને એમ લાગે છે એમને છોડી દઈશ? હા, નીચ નરાધમ, તું મારી પવિત્રતાને દાગ લગાડવા માટે આવ્યો હતો, પણ નહીં. અરે મને અડવાની વાત તો બહુ દૂર છે. તું મારા પડછાયાને પણ ન અડી શકે. એક સ્ત્રીની મજબૂરીને પોતાનું હથિયાર માનવા વાળા નરાધમોનો હાલ અને અંત આવો થવો જોઈએ. દુનિયાના તમામ નરાધમો એક વાત ગળે ઉતારી લે, જો કોઈ સ્ત્રી મજબૂરીમાં આવીને બે હાથ જોડીને પ્રાર્થના કરી શકે ને, તો એ બે હાથમાં તલવાર લઈને આવા નરાધમોનું ગળું પણ કાપી શકે છે. આવા હવસના પૂજારીઓની કબર ખોદવી એ આજના સમાજ માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. પણ સ્ત્રી બિચારી શું કરે? સમાજના બંધનોમાં, સમાજની સીમાઓમાં એવી બંધાયેલી છે જેમ એક વૃક્ષ સાથે વેલ વીંટળાયેલી હોય. પણ જો સમય આવે, સ્ત્રીએ રણચંડીનું સ્વરૂપ ના લીધું ને, તો આવા નરાધમોને વેગ મળી જશે. અને હા, મેં જે આ વસ્તુ કરીને એનો મને જરાય પસ્તાવો નથી. એ જીવીમાં સાંભળો ને કમળાબા, આપણે ઓલા શાંતાબા નહીં, હા, એના દીકરાની વહુ છે ને ઘરમાંથી ભાગી ગઈ. આ નજીકમાં જ છે ભાઈ. હા, બસ જો મારી બેઠા ને એની આગળ જ છે. એ આ કોક નવા આવ્યા લાગે છે, માસ્તરાણી લાગે છે. હા, એવું જ લાગે છે. લ્યો બેન, આ ચાવી, હવે આ ઘર સંભાળો. બેન, આ મકાન ઘણા સમયથી બંધ હતું, એટલે સાફ સફાઈ કરાવવું પડશે, તો એકાદો દાડીઓ બોલાવી લેજો. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, એ તો હું કરી લઈ. હા તો હાલો બેન, હવે કઈ કામકાજ હોય ને તો મને કહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ.
એ માસ્તરાણી લાગો છો. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. હા, શિક્ષિકા જ છું. આ ગામમાં મારે બદલી થઈ છે એટલે નોકરી કરવા ગામમાં આવી છે. એ હારું હારું બેટા. એટલે છોકરા ભણાવવાના કા? બા, શિક્ષિકા ગામમાં છોકરા ભણાવવા જ આવે ને, કઈ ગામના છોકરા રમાડવા તો ન જ આવે ને. એ હારું હારું બેટા. પણ તમારા કઈ ધણી સૈયા છોકરા કોઈ દેખાતા નથી છે કે પછી હજી લગ્ન જ નથી કર્યા? બા, મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્ન ને 10 વર્ષ થઈ ગયા છે. મારે છોકરા છૈયા કઈ છે નહીં. મારા ઘરવાળા 12 ગામમાં નોકરી કરે છે એટલે ઈ ક્યારેક ક્યારેક અહીં આવે છે. બીજું કઈ તમારે જાણવું છે? હાય હાય, 10 વર્ષ થઈ ગયા લગ્ન ને અને છોકરા નથી થયા. હે ભગવાન, તો તમારા બેવમાં કઈક વાંધો હશે હો. માજી, તમારા આની સિવાય બીજો કઈ ધંધો નથી લાગતો. હજી તો મેં ઘર ખોલ્યું છે ત્યાં મારા ઘરની આગાપાસી કરવા આવી ગયા. અરે બેન, તમે તો ખીજાઈ ગયા. અરે હું તો એમ જ પૂછું છું. પણ હે બેન, તમે કઈ ડાક્ટરને બતાવ્યું કે નહીં? બા, તમે મારા ઘરમાંથી બહાર જાવ છો કે હું ક્યાંક બીજે રહેવાનો બંદોબસ્ત કરું? લ્યો ત્યારે હું જાઉં છું. એ આપણે પછી નિરાતે વાત કરશું હો. તને આવજો. પારકી પંચાયત કરવામાંથી ઊંચા નથી આવતા. હા, ડોશી વિલન લાગે છે. મને લાગે આના આવા એવા જ લાગે છે. માસ્તરાણી છે પણ બહુ આકરી છે. ઈ હું છોકરા ભણાવવાની. આ માખી બહુ કનડે છે. લે, આ તો બેન આવ્યા. આવો આવો બેન, આવો. હા, તમારું ઘર લાગે છે. હા, મારું જ ઘર છે. બોલો ને, શું કામ હતું? કોણ છો બેન? એ બેટા, હું નહોતી કેતી કે આપણે પાડોમાં રેવા આવ્યા છે એક બેન. આ ઈ છે. આવો આવો બેન, બેસો ને. ના ના, મારે અત્યારે બેહવું નથી. મને ખાવણી આપો ને. હું છે ને કાલ બજારમાં જઈને એટલે લેતી આવે. હા, તમે થોડીક વાર બેસો, હું લઈને આવું. એમાં વળી શું? હે બેન, તેમ પછી ડાક્ટરને બતાવ્યું હતું કે નહીં? માજી, તમારે બીજો કઈ ધંધો છે કે નહીં? આખો દી ગામની આગી પાછી કરો છો. મેં ડોક્ટરને બતાવ્યું કે ન બતાવ્યું ઈ તમારે જાણવાની કઈ જરૂર નથી. શું વાત છે બેન? કેમ તમે બાને ખીજાવ છો? આ તમારા ડોહીમાં જો ને, આવી ત્યારની નકરું પૂછ પૂછ કરે છે. કેમ તમારા છોકરા નથી થતા? તમે ડોક્ટરને બતાવ્યું કે નહીં? બા, આ તમને શું લેવા પડ્યા છે? કોઈની ખોદણી જ કરતા રહેતા હોય છે. એલા, મેં તો ખાલી એને પૂછ્યું છે. બાકી મારે હું ઈ આખી જિંદગી વાંઝણી રહી તોય. લ્યો બેન, સાવરની. અને બેન, તમે છે ને મારી સાસુની વાતનું ખોટું ના લગાડતા. એમને તો થોડીક આદત છે આઘી પાછી કરવાની. એ તો બોલ્યા કરે. તો બેન, એને કયો આ ટેવ સુધારે? આવી ટેવ હારી નહીં. કોકની ખોટી પંચાયત કરવાની. મારો તો આખો દિવસ બગાડી નાખ્યો. જો તો નવી નવાઈની માસ્તરાણી થઈ છે તે પાવરનો તો કઈ પાર નથી. બા, આ શું આખો દિવસ ઘૂસપૂસ કર્યા કરો છો? હા, હું મારે ભગવાનના નામ લેવાય, લોકોની આખી પાછી ન કરાય. રેવા દ્યો ને રોહન, કાંઈ ખોટી માથાકૂટ નથી કરવી આપણે. બા તો એમ પણ કઈ સમજશે નહીં અને ખોટી પાડોશમાં આપણી બેઇજ્જતી થશે એ તો અલગ. ચાલો રૂમમાં. બધાય હરખાસ છે. ઓલીએ અને આઈ તે. એલા રઘુ, સાંભળ્યું છે કે આપણા ગામમાં કોઈ નવા માસ્તરાણી રહેવા આવ્યા છે? હા સરપંચ બાપા,
એ આપણા ગામની જૂની નિહાળ છે ને ત્યાં ઈ માસ્તરાણી આવ્યા છે ને આપણા ગામનો ઓલો કેસલો ની ઈ કેસલાની ઘેરે ભાડે રહેવા આવ્યા છે. હે હા અને રઘુ મેં તો એવું સાંભળ્યું છે કે ઈ માસ્તરાણીને કોઈ છોકરા સૈયા નથી અને વાંઝણી છે. હા સરપંચ બાપુ, હા એને છોકરા સૈયાય નથી ને આમ જોવો સરપંચ બાપા ઈ માસ્તરાણી બાકી છે બહુ રૂપાળા હો. જો ધના બાપા ઈ માસ્તરાણી હાલી આવે છે જો. અને મેં તો એવું હતું સાંભળ્યું છે કે અટાણે આ માણસ રૂપિયા કમાવામાં એવા રસ્યા પૈસા રહે છે ને કે એને છોકરા જણવાય નથી ગમતા. કોણ છો ભાઈ તમે? હું આ ગામનો સરપંચ ધનજીભાઈ. હે, આખા ગામમાં બધાય આવા જ છો? બધાય ના આવા એવા છે આગા પાછી કરવાના? બીજો કઈ કામ ધંધો નથી લાગતો? હવે એમાં વળે એટલા બધા ખીજાવશો હું? મેં હું કઈ ખોટું કીધું? અને આ રૂપિયા કમાવાની લાઈનમાં તમને ક્યાં છોકરા જણવા ગમે છે? હું કરું અને હું ન કરું ને ઈ તમારે જોવાની જરૂર નથી. તમે તમારા ઘર જલીને બેહો કોકની આગા પાછી કર્યા વગરના. અરે રે 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 રે, તમે તો બહુ ગરમ થઈ ગયા. હા તો ગરમ થાય જ ને. એક બાયુ માણા હારે હા બજારની વચ્ચે કેવી રીતે વાત કરવી એની તો તમને ભાન નથી. પેલા કોક બાયુ માણા હારે કઈ રીતે વાત કરવી ને ઈ શીખી જાઓ પછી સરપંચ બનજો. તમે બહુ વધારે પડતું બોલો છો માસ્તરાણી. આ ગામમાં રહેવાનું છે ને? વધારે પડતું તો હજી બોલી નથી. જેથી વધારે પડતું બોલવાનું ચાલુ કરીશ ને તેથી તમારા જેવા ઘરની બહાર નીકળતા બંધ થઈ જાય. સમજો? હળી કરતા પહેલા વિચાર કરજો. બેન, એ બેન. કેશવભાઈ, હાવ આવો બેહો. ના બેન, તમારા ઘરમાં કોઈ નથી એટલે મારાથી ન બેહાય. હું નહીં બેહું. શું કામ હતું ભાઈ? ના બેન, કઈ કામ નહોતું, પણ આ ગામના લોકો અને સરપંચ જે વાતો કરતા હતા ને એ વાતનું તમે ખોટું નહીં લગાડતા. ભાઈ, આવા મેળાટોણા સાંભળવાની તો હવે ટેવ પડી ગઈ છે. જ્યારે કરમના ચોપડા આપણા કોરા હોય તો દોષ કોને દેવો? ક્યાં જઈને મોઢું હંતાડવું? બેન, આ બધા લોકો તમને બધું કહે છે ને એ મને જરી કઈ નથી ગમતું. પણ વાઘને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે? હાસે ભાઈ, અફસોસ ન કરો. હંમેશા સ્ત્રીઓને તો આવું બધું સહન કરવું જ પડે છે. અરે વર્ષોથી આ દુનિયા સ્ત્રીઓ ઉપર માછલા ધોતી આવી છે. સીતા જેવી સતીને આ જગતના ચોકમાં જો પરીક્ષા આપવી પડતી હોય તો પછી હું તો એની સામે શું છું? બેન, હું જાણું છું કે આવું બધું સાંભળીને તમને કેટલી પીડા થતી હશે. તાઈ, જ્યારે સ્ત્રી પરણીને એના સાસરે આવે છે ને ત્યારે આખા જગતની પીડા એના પાલવડે બાંધીને લાવે છે. સાસરિયાની તાનાખોરી, અરે આડોશ પાડોશની છીનાખોરી અને રિવાજોની બેડીમાં જકડાઈને સ્ત્રીને જીવન જીવવું પડે છે. અરે હૈયામાં આગ સળગતી હોય હેમ છતાંય હોઠે હેમાળો રાખીને મૌન બનીને જીવન જીવવું પડે છે. સારું બેન, આ ગામના બોયલા સામું તમે ન જોતા અને જરાક હિંમત રાખજો. અને તમારે કાંઈ પણ કામ હોય ને તો મને કહેજો તમે. ભલે ભાઈ. સારું બેન, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે આવી ગયા તમે? આ માણા કોણ હશે? નક્કી કંઈક ગોટાળો છે. આ એનો ધણી તો લાગતો નથી. આ માસ્તરાણી
મને બરાબર લાગતી નથી. નક્કી કંઈક લફડું છે. રાધા, તને કેમ છે? અને આ ગામમાં ફાવી તો ગયું છે ને તને હવે? હા, ફાવે જ ને. હામેય સ્કૂલનો સ્ટાફ નાનો છે અને ગામે સારું છે એટલે ફાવે છે. રાધા, તારે પણ નોકરીના હિસાબે બીજા ગામમાં રહેવું પડે છે ને, એ મને સારું નથી લાગતું. અને જો ને, મારે પણ નોકરી હિસાબે બીજા શહેરમાં ટ્રાન્સફર થયા કરવું પડે છે. અને એક વસ્તુ તો છે ને, તારે અહીંયા સાસરિયાના મેણાટોણા તો નથી સાંભળવા પડતા. હું ગમે ત્યાં જાઉં, મારી બદનસીબી મારો પીછો નથી છોડતી. કેમ? એવું તો વળે અહીંયા શું થયું છે? એ જ જે પહેલેથી ચાલ્યો આવ્યો છે, વાંજિયા મેણા. હા, એના લોકો મારા માથા ઉપર ઝાડા તાપે છે. ગિરીશ, હું શું કરું મને કાંઈ સમજાતું નથી. રાધા, લોકો તો બોલ્યા કરે, એનું ગણીને ગાંઠે ન બંધાય, નહીં તો જીવાશે નહીં. હું કાંઈ ગણીને ગાંઠે નથી બાંધતી, પણ હવે મારાથી સાંભળાતું નથી. ગિરીશ, આ લોકો જે શબ્દ બોલે છે ને, એના સીધા કાળજે ઘા વાગે છે. રાધા, વેઠ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. કારણ કે આપણા ભાગમાં જ ભમરો લખ્યો હોય ને, બીજાને શું કહેવું? હું તો એમ વિચારું છું કે આ બધું છોડીને ક્યાંક એવી જગ્યાએ વહી જાઉં જ્યાં મારી આજુબાજુમાં કોઈ માણસ ન રહેતું હોય. એટલે મારે આવું કઈ વેઠવું જ ન પડે. આમ ભાંગી ન પડે રાધા. આ તો જગત છે. સતી સીતાને પણ મેળા સાંભળવા પડ્યા હતા, તો આપણે કઈ વિચાર? અરે ભાંગી ન પડું તો હું શું કરું? હું સાવ થાકી ગઈ છું. સાવ એટલે સાવ ભાંગી પડી છું. રાધા, તું એક શિક્ષક થઈને હારી જઈશ તો આ શાળાના છોકરાઓને જીવનના પાઠ કઈ રીતે તું ભણાવીશ? પણ ગિરીશ, મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. કાંઈ સમજાતું નથી. રાધા, મન મજબૂત રાખ. દુનિયા ભલે ને ગમે તે કહે, હું તારી સાથે છું ને. તું મારા પર વિશ્વાસ રાખ. હું તારો સાથ કોઈ દિવસ નહીં છોડું. ઠીક છે રાધા, હવે બધું છોડ અને હું અહીં આવું છું તો મારા માટે ગરમ ગરમ ચા તો બનાવ. હા હા, વાતમાં ઈ હાવ ભૂલાઈ જ ગયું. બે હું બનાવી આવું. હે સરપંચ બાપા, ઓલી માસાણી પાછી આલી આવે લાગે છે. એટલે જાવા દે ની ભાઈ, ઈ છે હાવ માથાની ફરેલી. પણ સરપંચ બાપા, આ તો ભારે ન કહેવાય. 10 વર્ષ થયા ને હજી છોકરા સૈયા નહીં. એ માસ્તરાણી ઉભા તો રહ્યો, આવો તો ખરા આ બાજુ. બોલો સરપંચ, શું કામ પડ્યું પાછું મારો તમારે? કાંઈ નહીં, મારે તો ખાલી એટલું કેવું છે કે તમારે જો કોઈ ડોક્ટરને બતાવવું હોય ને તો અહીંયા બાજુના શહેરમાં એક મારા ડોક્ટર જાણીતા છે, કહેતા હોઉં તો એને ફોન કરીને વાત કરી દઉં. એ માસરાણી, હું તમને શું કહું, આ તમારે કઈ કામકાજ હોય ને તો જરા મને કહેજો. અડધી રાત્રે આ બંદો તમારી માટે હાજર થઈ જાય. હો હા હા સરપંચ, મારે આ તમારા ઓળખીતા ડોક્ટર છે ને એને બતાવવું છે, પણ પેલા બે મારા ઘરે હાલો. એટલે રગા, આ માસ્તરાણી ઘેરે લઈ જઈને પાછા આપણને ઘરમાં પૂરીને ક્યાંક મારશે તો નહીં ને? ના ના, મારે તમારા બેયનું કામ છે. હાલો હાલો. હાલથી જોઈ તો ખરા માસ્તરાણીને શું કામ છે. હવે હાથ લેની ભાઈ ભૂંડો લાગશો, ગામ આખું જોવે. હાલો હાલો. બહુ ગામની પંચાયત કરવાનો શોખ છે ને? હાલો. હાલ ની ભાઈ જોવું તમે તારે જે હોય હાલ. હા હા, મારે બતાવું જ છે. હાલો તમે. આ તમારે મારું શું કામ છે એમ તમે પૂછતા હતા ને? ઘડીક ઉભા રહ્યો, હું આવું છું.
લ્યો આ વાંચો ફાઇલ. હા, દવાખાનાની ફાઇલ છે. અરે હા હા હા, બધા તો અભણ છે બેટા. રોહન, તું જ વાંચીને સંભળાય. અરે બેન, હા તો દવાખાનાની ફાઇલ છે. અરે આ બેને સંતાન માટે ઘણા બધા દવાખાનામાં બતાવેલું છે. તમે ત્રણેય કાન ખોલીને સાંભળો. સરપંચ, જયાબા અને સરપંચનો ચમચો જ્યારે હોય ત્યારે મને તમે એવું સંભળાવો છો ને કે હું પૈસા કમાવાની લાઈમાં સંતાન નથી જાણતી, પણ એવું નથી. મારે સંતાન જોઈએ છે અને મારે માં બનવું છે. અને હા, નસીબ જોગી આ મારો ખોળો ભરાતો નથી. આ ફાઇલ જોવો તમે. હું 10-12 વર્ષથી દવાખાને ફરું છું. અરે 8 થી 10 લાખ રૂપિયા મેં મારા બાળક પાછળ ખર્ચી નાખ્યા છે. 10 વર્ષથી આ દવાઓ ખાઈને મારા શરીરની હાલત જો. એમ છતાંય મને બાળક નથી રહેતું. જયાબા, તમે તો એક સ્ત્રી છો ને, મને એક વાતનો જવાબ આપશો. આખી દુનિયામાં એવી કઈ સ્ત્રી હોય જેને વાંજ્યા રહેવું ગમતું હોય? અરે હું 10 વર્ષથી માં બનવા ઝંખું છું. અરે અમારો ખાલી ખોળો મારી છાતીમાં ખૂપે છે, પણ હું શું કરું? હું કુદરત પાસે લાચાર છું. બેન, હું હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. મેં જાણે અજાણે તમારું દિલ દુભાવ્યું છે ને મેં તમારો જીવ બાળ્યો છે. બની શકે તો બેન તમે મને માફ કરી દેજો. હાલ કાકા. બેન, મને માફ કરી દેજો. બેટા, તારી વાત સાચી હતી. હું એક સ્ત્રી છું, પણ હું તારી વેદના સમજી ન શકી. મને માફ કરજે બેટા. મારા આશીર્વાદ છે. વરે દાડામાં તારા ઘરે દેવ છે, દીકરો આવશે બેટા. આ મારા આશીર્વાદ છે તને. તમે ચિંતા ન કરો, સૌ સારાવાના થઈ જશે. અને હવે તો મારા સાસુ અને પેલા સરપંચ પણ આપણી સાથે છે. થોડીક હિંમત રાખો અને ભગવાન પર ભરોસો રાખો, એ સૌ સારાવાના કરશે. હા, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે એક સ્ત્રીને તમે કદાચ ગમે તે કહેશો ને એ સહન કરી લેશે, પણ મહેરબાની કરીને ક્યારેય તમારા છોકરા નથી, તમે વાંજ્યા છો, આવા શબ્દ કહીને ક્યારેય દુભાવતા નહીં. કારણ કે જો એ રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી દેશે ને, તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે. અરે બોલ, ક્યાં જાવ છો? હું આ ગામ મૂકીને બીજા ગામમાં જાઉં છું. મારે નથી રહેવું આ ગામમાં. ના બેન,
તમે એવું નહીં કરતા. અરે આ ગામ મેલીને ન જાશો. તમને મેં ન કહેવાના વેણ કહીને ઘણા મેણા માર્યા છે, એની હું માફી માંગુ છું. બા, તમે મને નહીં સંભળાવો, પણ મારે ગામના મોઢે થોડા ગયણા બાંધવા જવા. અરે હું ભૂખીને તરસી રહી શકીશ, કોઈક લાફા મારશે ને એ હું સહન કરી લઈશ, પણ હવે મારાથી આ વાંજિયા મેળા સહન નથી થતા બા, નથી થતા. અને હા બેન, કાલે તમે દવાખાનાની ફાઇલ બતાવી અને વળતો જવાબ આપ્યો છે, એટલે ગામવાળાના મોઢા બંધ થઈ ગયા છે. હવે તમે આ ગામ છોડીને ના જાઓ બેન, ના જાઓ. હા બેન, તમે ગામ છોડીને ના જાઓ, અમે બધા જ તમારી સાથે છીએ. બેટા તું રોઈશ નહીં, આવું બધું તો હાલ્યા જ કરે. બા, કદાચ સાસરે દુઃખ હોય તો હાલે, કદાચ બાપ વગરની જિંદગી હોય તોય હાલે, કોઈ નભાઈના મેળા મારે ને તો એકવાર સહન થઈ જાય, પણ આ વાંજિયા મેળા મને જીવવા નથી દેતા બા, જીવવા નથી દેતા. બેટા આપણો બાયુનો અવતાર જ સહન કરવા હાટું હોય છે. તું રોઈશ નહીં બેટા, અને તું આમ હિંમત નહીં હારતી. અને ગામ લોકો હવે કાંઈ પણ તને બોલશે ને તો હું એનો વારો પાડી નાખીશ બેટા. હજી તું મને ઓળખતી નથી. તું રોમાં બેટા, અમે બધા તારી હારે છીએ મારી દીકરી. રોમાં તું નહીં રો બેટા. હા બેન, એ આ ઘરની ચાવી, અને હવે તમારે ક્યાંય જવાનું નથી. હા બેટા, હાલો અંદર.